ગામ ચારોલના નામ પરથી ચારોલિયા શાખ પડેલ છે. આ શાખમાં ચારોલ ગામમાં નાનભડ દાદા થઈ ગયા. તેઓ વિહોત માતાનો પૂજાપો કરતા હતા. માતાની ભક્તિ અને શ્રદ્ધાને કારણે નાનભડ દાદાનું ખૂબ માન પાન હતું. એક સમય વિદ્યાથી પારંગત એવો ઉડણસિંહ નાયક, જે ધનિયા બજાણિયા તરીકે પણ ઓળખાતો, તે ફરતા ફરતા જુદે જુદે ગામે દેવીઓના પારખા લેતો ચારોલ ગામે ગાડું લઈને આવે છે. ચારોલ ગામ પાસે આવતા તેના ગાડાનું ધોસરું તૂટી જાય છે, જેથી તે લોડણ તળાવમાં નાંખીને ઉડણસિંહ નાયક દાદાના નભડ આગળ આવીને ઊભો રહે છે. કહે છે, અહીં નાને આભિયા, અમો ગામો ગામ દેવીઓના પારખા લેતા આવી રહ્યા છીએ, પરંતુ હજુ અમને કોઈ પાકું પારખું મળેલ નથી. હવે અમે તારી દેવી જોવા આવેલ છીએ, માટે તારી દેવી અમને બતાવ. નાનભડ દાદા ત્યારે કહે છે કે, હે નાયક, અમે તો કાળા માથાના માનવી છીએ. અમે તને દેવીનો પરચો કેમ બતાવી શકીએ? પરંતુ ઉડણસિંહ નાયક પોતાની વિદ્યાના ધમંડમાં બોલે છે કે, તારી દેવીના પરચા મેં સાંભળ્યા છે, માટે બીજી વાતું જાવા દે નાન્યા ભડ્યા. જો આ સાચા મોતી છે? આમ કહેતા પોતાની વિદ્યાના બળે સાચા મોતીની અગલી સામે કરી દે છે. આગળ કહે છે, હવે આ મોતીનો ચારો કરવા વાળાને તું બોલાવ. ત્યારે દાદા નાનભડ પોતાની દેવી વિહોત સૂરમોઈ સામે પોકાર કરવા લાગે છે. કહે છે, હેમાં તું જાણ અને અમે અજાણ છીએ. સામે વિદ્યાવાળો નાયક છે, તારે જ લાજ રાખવી પડશે. આમ બોલીને દાદા નાનભડ ઓશિયાળા બનીને આક્રંદ કરવા લાગ્યા. ત્યારે માતાજીનો ચમત્કાર થાય છે. માતાજી હંસડાનું રૂપ લઈને સડસટાટ મોતીડા પાસે ઉતરે છે. આકાશવાણી થાય છે, ડઠ્ઠુશો નહીં મારા નાનભડ, હું આવી ગઈ છું. સાચા મોતીડાનો ચારો માતાજી ચરી જાય છે. પરંતુ ઉડણસિંહ નાયક વધુ પરીક્ષા માંગે છે કે લોડણ તળાવે મારા ગાડાનું ધોસરું પડેલ છે. જો તેમાં તારી દેવી 7 કોટા કાઢે તો હું તારી દેવીને માનું. નાનભડ દાદા સાથે ઉડણસિંહ નાયક અને ગામ લોકો લોડણ તળાવે આવી ઊભા રહ્યા. ત્યારે નાનભડ દાદાના મુખે દેવીએ એક હાકોટો પાડતા ધોહરામાં માતાજી એ 7 કોટા કાઢ્યા. ત્યારે માતાજીનો જય જયકાર થવા લાગ્યો. સાચ ભાળી ગયેલ ઉડણસિંહ નાયકે એ વખતે છેલ્લું શસ્ત્ર અજમાવ્યું અને તેમાં પોતાનો લાભ લેવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, હે નાનિયા ભયા, આવા ચમત્કાર તો અમે વિદ્યાથી કરીએ છીએ, પરંતુ ખરેખર તારી દેવી પારખું આપવા માંગતી હોય તો મારી સાતેય પત્નીઓને હું સ્પર્શ પણ ન કરું, સાતેયને અલગ રૂમમાં પૂરી રાખું અને સાતેયને ખોળાના ખૂંદનાર થાય તો હું તારી દેવીને સાચી માનું. હવે ખરેખર પૂરી કસોટીની વાત આવેલ હતી, પરંતુ માતાજી પર પરમ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા દાદા નાનભડના મુખે દેવે બોલ કાઢ્યો, તથાસ્તુ, ભલે તેમ જ થશે. પૂરા 9 મહિને ધનિયા બજાણિયાની સાતેય નાયકાણીને કૂખેથી દીકરાઓનો જન્મ થતા ઉડણસિંહ નાયક નાનભડ દાદાના પગમાં આવીને લાકડી પડે તેમ પડે છે અને બબડવા લાગ્યો, સાચી, સાચી નાનભડ, તારી દેવી સાચી. જગતમાં દેવીઓના પરચા અને નામ અખંડ રહેશે. તે સમયે નાનભડ દાદાએ વચન લીધું કે નાયક તે જે દેવીઓના ભાર્થ જે ગામોમાંથી લીધા હોય તે માનભેઠવા પાછા આપી દે. જે અને આજથી અહીં ચારોલમાં જ પ્રતિજ્ઞા લે કે હવે હું કોઈ દેવીઓના પારખા લઈશ નહીં. ત્યારે ઉજમસિંહ નાયક પ્રતિજ્ઞા લે છે કે જ્યાંથી મેં ભારત લીધા છે તે માનભેતું મૂકી આવું છું અને હવેથી કોઈ દિવસ દેવના પારખા લેવા નીકળીશ નહીં. તારી દેવી પાસે થા પોકાર કરીને 7 વાર આ ઉડણસિંહ નાયક માતાજીને પગે લગે છે. ગામમાં નાનભડ દાદા અને તેની દેવીનો જય જયકાર થવા લાગે છે. બોલો નાનભડજી દાદાની દેવીની જય હો.